ગુજરાતમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર એ હવે ચરમસીમા પર છે। 5 કિસ્સામાં 124 કરોડનો દંડ ફટકારી દેવાયો છે। 18થી વધુ જિલ્લામાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે। 2 કિસ્સામાં જવાબદારો સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો છે। છોટાઉદેપુરના અનેક ગામડાઓમાં નળ નંખાયા છે, પણ નળની જગ્યાએ પાણી હજુ સુધી નથી પહોંચી શક્યું। યોજનાના નામે કરોડોનો ખર્ચ પણ પાણીમાં નથી અત્યારે એવું લાગી રહ્યું છે, જેમાં ગુજરાતમાં માત્ર 47.3% ઘરોમાં જ અત્યારે પાણી નલ સે જલ યોજના અંતર્ગત પહોંચાડવામાં આવી શક્યું છે। ગાંધીનગરના 31.9% ઘરમાં પીવાલાયક પાણી પહોંચે છે, તો અમદાવાદના 46.1% ઘરમાં જ પીવાલાયક પાણી પહોંચે છે। આ એ શહેરો છે જે ખૂબ જ વિકસિત માનવામાં આવે છે અને એ શહેરોની અંદર પણ આવી સ્થિતિ છે।